એ આપણા જીવનોના માટે ઓક્સિજન કરતાં વધારે જરૂરી છે. કારણ કે ઓક્સિજન ખાલી આ પૃથ્વી પરનું જીવન આપશે, પણ દેવની સંગત પૃથ્વી પરનું જીવન આપશે, સાથે અનંત જીવન પણ આપશે. હાલેલુયા. અને એટલા માટે સંગત બહુ જરૂરી છે. સાથે આપણે આ સમય આભાર માનીએ છીએ લીલિયન માસીનો, જે અહીંયા નથી પણ તેમણે શરૂઆતમાં આપણા પર ભરોસો મૂકી અને આ જગ્યા આપણને સંગત માટે આપી. એમના દીકરા છે રવિભાઈ, તેમના પરિવારનો આપણે આભાર માનીએ છીએ કે આ એક જગ્યાની વ્યવસ્થા તેમણે પૂરી પાડી કે જ્યાં આપણે બહુ શાંતિથી દેવનું ભજન કરી શકીએ. રાઈટ. અને પ્રભુ ઈસુના નામમાં હું આ સંગતમાં તમારો આવકાર કરું છું. મમ્મી અહીંયા આવ્યા છે, તમને જોઈને બહુ આનંદ છે. હાલેલુયા. બરોડાથી. અને તમારો આવકાર છે આ સંગતમાં, આપ સર્વનો આવકાર છે આ સંગતમાં. રાઈટ. અને હું ખાસ તમારા બધાનો આભાર માનું છું. પાછલા દિવસમાં મારા મમ્મી જ્યારે મરણ પામ્યા ત્યારે તમે જે રીતે અમારી સાથે ઊભા રહ્યા, અમારા માટે પ્રાર્થનાઓ કરી, નિયમિત અમારી મુલાકાતો કરી, અમારા માટે જમવાની વ્યવસ્થા કરી, ચાની નાસ્તાની વ્યવસ્થા કરી. તમે એ કાળજી રાખી કે અમારા ઘરમાં કોઈ બાબતની ખોટ ના પડે. અને એ દિવસોમાં તમે અમને સંભાળી લીધા, અમને ઉત્તેજન આપ્યું, અમારી પડખે ઊભા રહ્યા. તેના માટે હું પરિવાર તરફથી તમારા બધાનો આભાર માનું છું. રાઈટ. એમ કે તમે આ બહુ ઉત્તમ કાર્ય કર્યું. કારણ કે બાઇબલ એમ કહે છે જન્મના દિવસ કરતાં મરણનો દિવસ સારો છે, અને ઉજાણીના ઘરમાં જવા કરતાં મરણના ઘરમાં જવું વધારે સારું છે. પ્રભુની સ્તુતિ કરીએ છીએ વાલાઓ. આજે એક સભ્ય અહીંયા ઓછું છે. રાઈટ. મારા મમ્મી અહીંયા બીજી જ લાઈનમાં બેઠા હોય, અને પ્રભુનો આભાર કે આજે તેઓ તેમની પાસે છે અને બહુ આનંદ કરી રહ્યા છે. પ્રભુની સ્તુતિ કરીએ છીએ. જ્યારે તેમનું ફ્યુનરલ ચાલી રહ્યું હતું જુનિયર ચર્ચમાં, અને હું ખૂબ રડી રહ્યો હતો. મને એ સમયે જ્યારે મરણ થયું હતું તો ઘણા બધા લોકો આવીને મને એમ કે જોયભાઈ તમે સેવક છો, તમારે રડવાનું નહીં. હું નથી માનતો આ વાતને. હું એક વચન તરફ તમારું ધ્યાન દોરું. યોહાનની સુવાર્તા 11મો અધ્યાય. યોહાનની સુવાર્તા 11મો અધ્યાય 35મી કલમ. શું લખ્યું છે? ઈસુ રડ્યા. વધસ્તંભ પર ઈસુ નહોતા રડ્યા. જ્યારે કોરડાનો માર મારી રહ્યા હતા ત્યારે ઈસુ નહોતા રડ્યા. પણ ક્યારે રડ્યા? લાજરસ મરણ પામ્યા ત્યારે. સો વી આર એ હ્યુમન બિંગ. આપણામાં લાગણીઓ છે, પ્રેમ છે. અને એટલા માટે જે વ્યક્તિ આપણી સાથે આટલા બધા વર્ષો રહી હોય, જેની સાથે આપણે આપણું જીવન શેર કર્યું હોય, આપણા દુઃખના સમયો, આનંદના સમયો શેર કર્યા હોય, અને જ્યારે વ્યક્તિ આ પૃથ્વી પર ના હોય તો સ્વાભાવિક છે આપણને પુષ્કળ દુઃખ થાય. અને એ દુઃખના ભાગરૂપે આંસુ આપણામાંથી બહાર આવે. મને ઘણા લોકો એમ કે તમે સેવક છો, રડવાનું નહીં. હું તમને કહું, એ દિવસે મારા આંસુ સુકાતા નહોતા. સ્ટીલ ના. આજે મારી મમ્મીને હું યાદ કરું છું. આજે સવારે અમે રોટલી બનાવતા હતી રિંકુ, ત્યારે રિંકુ બહુ રડી, હું પણ રડ્યો. કારણ કે સવાર જ્યારે મારા ઘરમાં સવારે સૌથી પહેલા રોટલી બને, મારા મમ્મી પાસે પહોંચી જાય. અમે બંને જણા રડ્યા. આજે સવારની જ વાત છે. સો કોઈ દફન વિધિમાં તમે જાઓ છો અને કોઈ રડી રહ્યું છે, એને સાચવજો. રાઈટ. હું ઘણી એવી બધી જગ્યાઓમાં જાઉં છું ફ્યુનરલમાં, તો એમ કે ના તમે સેવક છો એટલે રડવાનું નહીં. અને ઘણા એવા મૂર્ખા હોય છે કે પોતાના મા બાપ પતિ પત્ની મરી ગયા હોય તો એ લોકો બેસી જ રહે છે. કેમ? અમારે દેખાડવાનું છે અમે આત્મિક છે. તો કઈ જગ્યાએ એવું લખ્યું છે આ ઈસુ કરતા વધારે આત્મિક કોઈ ખરું? ખરું કોઈ ઈસુ કરતા વધારે આત્મિક? ઈસુ રડ્યા કેમ કે એમનો એક ખાસ મિત્ર લાજરસ એ મરણ પામેલા. શું એ રડ્યા? ઘણા લોકો ના આપણે રડવાનું નહીં કેમ કે આપણે સેવકો છીએ, આપણે બાળકો છીએ, આપણે સુવાર્તિકો છે. નો સર. બાઇબલ આપણને રડવાની ના નથી પાડતી. થેસાલોનિકામાં એવું લખ્યું છે વિદેશીઓ જેમ ખેદ કરે છે તેમ તમે ખેદ ના કરો. બાઇબલ આપણને ત્યાં ના પાડે છે.
જે મૂર્તિ પૂજકો જે રીતે રડતા હોય, છાતી કૂટતા હોય, માથું પછાડતા હોય, તમે એ રીતે ના રડો તેવું બાઇબલ કહે છે. બાઇબલ રડવાની ના પાડતું નથી. અને એટલા માટે આપણે કોઈ રડતું હોય રડવા દો, રાઈટ? એને રડવા દો. હા, એની સાથે ઉભા રહો, એને હૂંફ આપો, દિલાસો આપો, પ્રાર્થના કરો મનમાં, પ્રભુને દિલાસો આપો. પ્રભુ આંસુ લૂછશે એના, બરાબર? રડવા દો, તમારા આંસુ વહેવા દો જ્યારે કોઈ મરણ પામે છે ત્યારે. હું ખરેખર બહુ આભારી છું એ દિવસોના માટે. અને હું આજે એમ કહું છું કે મને મારા મમ્મીના જીવન પર ગર્વ છે. એક બહુ મોટી સાક્ષી મૂકીને ગયા અમારા કુટુંબના માટે અને ઘણા બધા લોકોના માટે. સો પ્રભુની સ્તુતિ થાવ તેના માટે. ઠંડીના સમયો શરૂ થઈ ગયા છે, રાઈટ? અને આપણે આગળ વધીએ છીએ. પાઉલે તિમોથીને એવી સલાહ આપી, અનુકૂળ પ્રસંગ હોય, પ્રતિકૂળ પ્રસંગ હોય, તો દેવની સેવાના કામમાં લાગુ રહે. શું આપણે એક મિશનમાં જોડાયા છે, એક દર્શનમાં જોડાયા છે, અને દર્શન એ છે દેવનું રાજ્ય આ પૃથ્વી પર લાવવું. દેવનું રાજ્ય આપણા જીવનોમાં આવે, વૃદ્ધિ પામે. અને એટલા માટે આપણે આગળ વધીએ છીએ. ઠંડીનો સમય છે તો સ્વેટર પહેરજો, હાથમાં પગમાં મોજા પહેરજો, કાળજી રાખજો, થોડો ગરમ ખોરાક એ ખાજો, ઠંડીનો સમય છે એટલે. અને તમે જો રોડ પર જાઓ છો, કોઈની પાસે ચંપલ નથી, કોઈની પાસે ઓઢવા માટે કશું છે નહીં, તરત મને ફોન કરજો, રાઈટ? મારી વાત ધ્યાનથી સાંભળજો. જે લોકો ઓનલાઈન જોઈ રહ્યા છે તેમને પણ હું કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો, તમે એવી કોઈ વ્યક્તિ જુઓ છો કે જેની પાસે ઓઢવા માટે કશું છે નહીં, પહેરવા માટે કશું છે નહીં, તો મારો નંબર છે 9825650790. મને તમે ફોન કરજો, આપણે તેમના માટે બધી વ્યવસ્થા ઊભી કરી દઈશું, રાઈટ? કોઈના ઘરમાં ઓળવાનું ઓછું હોય, ઇવન કોઈના ઘરમાં ખોરાકની કમી હોય તો પણ તમે કહી શકો છો. જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી આપણે કોઈને પડવા નહીં દઈએ. અને જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી જેઓ પડી ગયા છે તેમને બેઠા કરીશ, રાઈટ? વી શેર લવ ઓફ ક્રાઇસ્ટ. ખ્રિસ્તનો પ્રેમ આપણે બીજાઓ સાથે વહેંચીએ છીએ. યાકૂબના પત્રમાં લખ્યું છે કે તાપો અને તૃપ્ત થાવ. મારા જીવનનો એક નિયમ છે, હું જો કોઈ વ્યક્તિની જરૂરિયાત પૂરી કરી શકું તેવો છું તો હું ત્યાં પ્રાર્થના નહીં કરું. હું આઈ વિલ પ્રોવાઈડ, હું પૂરું પાડીશ. કદાચ એક બ્લેન્કેટની જરૂરિયાત છે, 5 બ્લેન્કેટની જરૂરિયાત છે, કદાચ એક ઘરને અનાજ પાણી નથી, પૂરતો ખોરાક નથી, વી વિલ પ્રોવાઈડ, આપણે પૂરું પાડીશ. દેવનો પ્રેમ આપણે વહેંચીએ છીએ એ રીતે. પ્રભુ ઈસુએ માથીની સુવાર્તાના 25મા અધ્યાયમાં કહ્યું, હું ભૂખ્યો હતો, તમે મને ખવડાવ્યું નહીં, હું તરસ્યો હતો, મને પાણી આપ્યું નહીં, મારી પાસે કપડાં નહોતા, તમે મને કપડાં આપ્યા નહીં. તો પછી પૂછશે, પ્રભુ ક્યારે અમે તે પ્રમાણે કર્યું? તો ઈસુએ એમ કહ્યું, આ નાનાઓમાંથી તમે એકના માટે ના કર્યું એ મારા માટે ના કર્યું. આપણે દેવનું રાજ્ય આગળ વધતું હોય તો એ દેવના રાજ્યને જ્યારે આગળ વધારી રહેલા લોકો છે ને આપણે, તો આ બધી બાબતોને હટાવીએ છીએ, લોકોના જીવનોમાંથી દૂર કરીએ છીએ. કારણ કે દેવે આપણને તેના માટે ઊભા કર્યા છે, તેના માટે ઊભા કર્યા છે. આજે આપણે સંગતમાં ભેગા મળ્યા છે, પ્રભુનો આભાર. મારા હૃદયમાં બહુ બધી બાબતો છે. કદાચ જો હું કોઈ બાઇબલનું કઈ સંદેશો આપું એ સિવાય કદાચ બહુ બધી વાતો મારા હૃદયમાં છે. આજે ઘણા બધા લોકો પોતાના ઘરોમાં બેસી રહ્યા છે, આળસના લીધે બેસી રહ્યા. આળસ આવે છે, કંટાળો આવે છે, ઠંડી લાગે છે. હા, સાચી વાત છે, આ બધી વાત સાચી છે. ઘણી વખત થાકી ગયા હોય, કંટાળો આવતો હોય, આળસ આવતી હોય, ઠંડી લાગતી હોય, આ બધા ફેક્ટ છે.
પણ જે દેવ રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ એ આકાશ છોડીને પૃથ્વી પર આવ્યા, એમણે એટલું મોટું બલિદાન આપ્યું, એમની સરખામણીમાં તમારા મારા સેક્રિફાઈસ કઈ છે નહીં. એના માટે જરૂરી છે તમારા આરામદાયક જીવનમાંથી બહાર આવો. જો તમે તમારા જીવનમાં દેવનું તેડું પૂરું કરવા માંગો છો, આ પૃથ્વી પર દેવે જે હેતુના માટે તમને જન્મ આપ્યો છે એ તેડું પૂરું કરવા માંગો છો, વી નીડ ફેલોશિપ. આપણને સંગતની જરૂરિયાત છે. બીકોઝ ફેલોશિપ એ આપણને ઇક્વિપ કરે છે, એ આપણને તૈયાર કરે છે. આ 3 જુવાનો છે, એ 3 જુવાનો સામરખાથી આવે છે. અને આ સંગતમાં સૌથી પહેલા પેલા પિન્ટુ હોય છે, અમારો નીલ હોય છે, કેસી હોય, સૌથી પહેલા આ જુવાનો છેક સામરખાથી અહીંયા આવે છે. સૌથી પહેલા એ હોય છે. રાત્રે પાછા જશે બાઇક લઈને. એમના માટે પ્રાર્થના કરજો. મેં આજે એવું કહું કે પ્રભુ તમને જલ્દી 4 વ્હીલર પૂરી પાડે. આમેન. બીકોઝ અવર ગોડ ઇઝ એ ગ્રેટ ગોડ. હી ઇઝ એ ગ્રેટ પ્રોવાઇડર. અને એવરીથિંગ ઇઝ પોસિબલ ફોર ગોડ. દેવના માટે સર્વ શક્ય છે. એટલે જેઓ આરામદાયક જિંદગીમાં બેસી ગયા છે, હું અવારનવાર કહું છું, આપણા બાળકો ભણતા હોય ને તો ભલે ગમે તેટલી સારી સ્કૂલ હોય, ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા હોય, તો આપણે તેમને શું કરીએ છીએ? ટ્યુશનમાં મોકલીએ છીએ. કેમ? એક્સ્ટ્રા ટીચિંગ. ટ્યુશનનો મતલબ શું? એક્સ્ટ્રા ટીચિંગ મારા બાળકોને મળે. તો આ પૃથ્વી પરના જીવન વિશે આપણે આટલા બધા અલર્ટ છીએ, તો જે ઇટર્નલ લાઈફ છે તેના માટે કેમ બેદરકાર? શા માટે આળસ? શા માટે આત્મિક રીતે ઠંડાપણું? આજે ઘણા બધા લોકો, મને યાદ છે હું જયારે નવો પ્રભુ પાસે આવ્યો ને ત્યારે નવા ફળિયામાં આટલે સુધી પાણી ભરાતું હતું. સમ ટાઈમ બહુ બધો વરસાદ પડ્યો હોય ત્યારે, અને જ્યારે વરસાદ બંધ થાય અને હું ત્યાં સુવાર્તાના કામ માટે જતો હતો, સંગતમાં જતો હતો, એ પાણી દોડીને હું છે વલ્લભનગરની આગળ એન્જલ પાર્ક સોસાયટી છે વૈશાલી બાજુ, રાત્રે એકલો બાઇબલ લઈને ચાલતા ચાલતા જતો હતો. અને આજે પણ કોઈ જગ્યાએ જવાનું થાય, આઈ હેવ નો પ્રોબ્લેમ, બીકોઝ આઈ લવ માય ગોડ. આઈ લવ માય ગોડ. જેઓ દેવને પ્રેમ કરતા હશે ને એમના માટે પરિસ્થિતિ ડઝન્ટ મેટર. ધોઝ હુ લવ ટુ ગોડ, જેઓ દેવને પ્રેમ કરે છે, જેઓ દેવને પ્રેમ કરે છે, પરિસ્થિતિ એમના માટે કઈ મેટર કરતી નથી. એમને તો ખાલી પહોંચવું છે, મારે પહોંચવું છે. પાઉલ કે મારે પહોંચવું છે. જેના માટે દેવે પકડી લીધો એ જગ્યાએ પહોંચવું છે, અને એટલા માટે બધી બાબતો બાજુ પર મૂકીને હું જાઉં છું. ઘણા લોકોની પાસે કારણ શું હોય ખબર? સંગતમાં નહીં આવવાના. સાહેબ પાણી ભરવાનું હોય, આખી જિંદગી પાણી ભર્યા કરીશ, તારા ઘરમાં પાણીનો બોર નહીં આવે. આવું સાચી વાત કરું છું. તમે આખી જિંદગી એ 8:30 વાગે પાણી આવશે, અને આખી જિંદગી તમારા બાપ દાદાઓએ એ જ કર્યું, તમે એ જ કરશો, તમારી આવનારી પેઢીઓને પણ તમે એ જ આપીને જશો. જો તમે દેવને પ્રથમ સ્થાન આપશો તો એ દેવ તમને એ રીતે આશીર્વાદિત કરશે, તમારા ઘરમાં પાણીના બોર આવશે. દેવ આ દેવ છે વાલાઓ. તમે એમના માટે આટલું છોડો છો ને, એ તમારા માટે ભરપૂરીપણામાં આશીર્વાદો રિલીઝ કરે છે. રાઈટ? પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને એટલા માટે તમે કોઈ જગ્યાએ જાઓ, ઓળવાનું પહેરવાનું કોઈની પાસે ના હોય, મને ફોન કરજો, ત્યાં સુધી પહોંચી જશે. ઇવન નજીકના ગામડામાં હોય તો પણ આપણે પહોંચાડી દઈશું, એમ કે દેવ આપણી સાથે છે. આમેન. અને એઝ લોંગેસ્ટ વી લીવ વી શેર ધ લવ ઓફ ક્રાઇસ્ટ. આપણે જીવીશું ત્યાં સુધી દેવનો પ્રેમ વેચીશું. એક રોટલી છે, અડધી વેચીશું. હાલેલુયા. પ્રેમ વેચીશું. આપણે સ્વાર્થી બનીને નહીં જીવીએ, હું ને મારા ઘરના, હું ને મારા ઘરના. નો સર. ખ્રિસ્તી વ્યક્તિ કદી સ્વાર્થી ના હોય. ખ્રિસ્તી વ્યક્તિ કદી સ્વાર્થી ના હોય. અને જો સ્વાર્થી છે તો એ ખ્રિસ્તી નથી. એને સાચા અર્થમાં ખ્રિસ્તનો ભેટો થયો નથી જો એ સ્વાર્થી છે તો. કારણ કે જ્યાં પ્રેમ હોય ત્યાં આપવાનું હોય. દેવે પ્રેમ કર્યો, પોતાનો દીકરો આપી દીધો, અને દીકરાએ પ્રેમ કર્યો, પોતાનો જીવ આપી દીધો. જ્યાં પ્રેમ છે ત્યાં આપવાનું છે વાલાઓ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ છીએ.
માથીની સુવાર્તા 1 અધ્યાય 21મી કલમ, માથી 1:21. અને તેને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે જ છે. હાલેલુયા. પ્રભુના દરેક વચનને આપણે માન આપીએ છીએ. પ્રભુના દરેક વચનના માટે આપણે દેવની સ્તુતિ કરીએ છીએ. જ્યારે દૂત મરિયમની સામે આવ્યા, તેમણે આ વાત કરી કે તું તેનું નામ ઈસુ પાડશે અને એ પોતાના લોકોને તેમના પાપથી તારશે. ઈસુ ખ્રિસ્ત તેમને તેમના પાપોથી તારશે. આજે રાત્રે આપણે થોડો સમય, થોડી મિનિટો મનન કરવા માંગીએ છીએ દેવના વચનો પર. ઈસુ ખ્રિસ્ત તારનાર છે. આમેન. પ્રભુ જીસસ ક્રાઇસ્ટ ઇઝ એ સેવિયર. તારનાર છે, બચાવનાર છે. બાઇબલમાં દેવની અલગ અલગ ઓળખ આપવામાં આવી છે અને એ ઓળખને સમજવી બહુ જરૂરી છે કે ઈસુ ખ્રિસ્ત એ તારનાર છે. તારનારની જરૂર દરેકને છે. બીકોઝ વી આર ઓલ સિનર્સ. આપણે બધા પાપીઓ છે. તમને ને મને ઈસુ ખ્રિસ્તની જરૂર છે, કેમ કે આપણને ઈસુ ખ્રિસ્ત સિવાય કોઈ પાપથી બચાવી શકે તેમ નથી. તમારા મારા સારા કામો, તમારું મારું ખ્રિસ્તી ઘરમાં જન્મ લેવું, એ તમને ને મને પાપથી બચાવી શકે તેમ નથી. તમારા મારા 40 ઉપવાસ પાપથી બચાવી શકે તેમ નથી. તમારી મારી સારી કરણીઓ આપણને પાપથી બચાવી શકે તેમ નથી. કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા જ આપણને પાપથી બચાવી શકે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આપણે બધાને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જરૂરિયાત છે, કેમ કે આપણે બધા પાપી છીએ. રોમન 3:23 લખ્યું છે, સગળાએ પાપ કર્યું છે, દેવના મહિમા વિશે સગળા અધૂરા છે. આગળ લખ્યું છે રોમન 3 કે કોઈ ન્યાયી નથી, એક પણ ન્યાયી નથી. ઇવન એનાથી આગળ વધતા દાઉદ તો એમ કે છે, હું પાપમાં જન્મ્યો અને મારી માએ અન્યાયપણામાં મારો ગર્ભ ધર્યો. દાઉદ કહે છે કે હું જન્મ્યો એ પહેલાનો પાપી છું, કે જે ગર્ભમાં હું રહ્યો એ પાપી હતું, એ પાપી છે. અને એટલા માટે આપણે બધા જ પાપમાં જન્મ પામીએ છીએ. ઈસુ ખ્રિસ્ત એ તારનાર છે. ઈસુ ખ્રિસ્ત એ બચાવનાર છે. આજે આ વિશ્વના ઘણા બધા લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ પ્રકટીકરણ નથી કે ઈસુ ખ્રિસ્ત એ તારનાર છે. અને એટલા માટે લોકો અલગ અલગ પ્રકારના નુસ્ખા અપનાવે છે. કોઈ ચાલીને જાય છે, કોઈ ગબડતું જાય છે, કોઈ પોતાને ઘાયલ કરે છે, કોઈ ખાવા પીવાનું ખાતા નથી. વાય? કેમ કે તેમને તારનારનું જ્ઞાન નથી. જે તારનાર છે, જે સેવિયર છે, તેમનું તેમને જ્ઞાન નથી. સો એટલા માટે રોમનમાં લખ્યું છે, જેઓ દેવ નથી તેમની તેઓ આરાધના કરી રહ્યા છે, તેમની તેઓ ભક્તિ કરી રહ્યા છે. વાલા, પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે પ્રભુએ તમારા મારા પર કૃપા કરી, અને બહુ મોટી કૃપા છે કે જે કૃપા દ્વારા આપણે સમજી શકીએ છીએ ઈસુ ખ્રિસ્ત એકલા જ તારનાર છે. એ બચાવનાર છે, પાપોની માફી આપનાર છે. પણ સાથે આપણે જોઈએ તો દેવની અલગ અલગ ઓળખ પણ છે, જેને આપણે સમજવી બહુ જરૂરી છે કે તારનાર છે, સાથે એ દેવ પૂરું પાડનાર પણ છે. આમેન. તમે તમારી પાસે દેવની ઓળખ કેવી છે? તમે દેવનું કેવું ચિત્ર લઈને ફરો છો? શું ફક્ત તમારા માટે દેવ એ વધસ્તંભે જડેલા જ છે? એ જ પિક્ચર છે તમારી પાસે? એ જ ચિત્ર છે તમારી પાસે? કે તમારી પાસે એ ઓળખ છે, એ યહોવા ઈરે છે, પૂરું પાડનાર દેવ. ઉત્પત્તિના 22મા અધ્યાયમાં જ્યારે દેવ ઇબ્રાહિમને કહ્યું, ઇબ્રાહિમ ચાલ,
તારા દીકરાનું બલિદાન આપી દે. અને ઇબ્રાહિમે મોરિયા પર્વત પર ગયા અને વેદી તૈયાર કરી ઈસાકને સુવડાવ્યા અને મારવાની તૈયારી કરતા હતા. દેવે તેમને રોક્યા અને ગેટો બતાવ્યો. અને ત્યારબાદ ઇબ્રાહિમે એ ગેટાનું અર્પણ કર્યું, બલિદાન આપ્યું. અને જ્યારે તેઓ નીચે આવી રહ્યા હતા ત્યારે ઇબ્રાહિમે શું કહ્યું? એ યહોવા ઈરે છે, પૂરું પાડનાર દેવ. શું વાલાઓ, તમારી પાસે શું દેવની આ ઓળખ છે કે દેવ પૂરું પાડનાર દેવ છે? એ ઓળખ બહુ જરૂરી છે. કારણ કે આપણે દેવને પૂરું પાડનાર દેવ તરીકે ઘણા બધા લોકો નથી જોતા કે પૂરું પાડનાર દેવ છે. ઈશ્વરે આ પૃથ્વી પરના જીવનમાં અલગ અલગ બાબતોની વ્યવસ્થા કરી. કોઈને જોબ મળી, કોઈ બિઝનેસ કરી રહ્યું છે, કોઈ બીજું કોઈ સારા રસ્તા છે જેના દ્વારા વ્યક્તિ પાસે નાણાં આવે છે. પણ હું તમને કહું, એક એવું દ્વાર દેવે ઉઘાડ્યું છે જે કદી બંધ થવાનું નથી, અને સ્વર્ગનું દ્વાર છે. શ્રી વિશ્વાસી કોને કહી શકાય? બાઇબલ આપણને વિશ્વાસી કહે છે. વી આર ઓલ બિલીવર્સ. અને વિશ્વાસી તરીકે આપણે દેવ ઉપર વિશ્વાસ કરીએ છીએ કે દેવે પોતાની જે ઓળખ આપી છે તે પ્રમાણે દેવ છે. એ કેવળ ઇબ્રાહિમના યહોવા ઈરે નથી, એ મારા પણ યહોવા ઈરે છે. શું તમે તમારા જીવનની જરૂરિયાતો માટે યહોવા ઈરે પર ડિપેન્ડ છો ખરા? કે તમે તમારી નોકરી પર જ ડિપેન્ડ છો? કે તમે તમારા બિઝનેસ ઉપર ડિપેન્ડ છો? કોના ઉપર તમે ડિપેન્ડ છો? યહોવા ઈરે, પૂરું પાડનાર દેવ. શું તમારી પાસે આ પ્રકટીકરણ છે કે મારા દેવ એ મારું પૂરું પાડનાર દેવ છે? મને ઘણી બધી વાર ઇઝરાયલથી ફોન આવે પ્રેયર માટે. અમુક ઓળખીતા હોય તો અમારી સંગત પણ થાય. મને ઘણા લોકો એમ કે અમે પાછા આવીએ પછી શું? ત્યાં 5 વર્ષ, 6 વર્ષ, 10 વર્ષ રહ્યા ઇઝરાયલમાં. ત્યાં પાછા આવ્યા પછી અમારું શું? બધું બાઇબલ વાંચો, બાઇબલ વાંચો તો આ પ્રોબ્લેમ નહીં થાય, તો આ પ્રોબ્લેમ નહીં થાય. કેમ કે દેવે પ્રોમિસ આપ્યું છે. શા માટે આપણે પ્રભુને જીવન સોંપવું જરૂરી છે? પાપોની માફી મળે તેની માટે. પણ સાથે દેવે પ્રોમિસ આપ્યું છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી હું તારી સંભાળ રાખીશ. ભલા દેવે તમને ને મને આ પ્રોમિસ આપ્યું છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી હું તારી સંભાળ રાખીશ, હું તારું પૂરું પાડીશ. સો પ્રેઝ ધ લોર્ડ. તમે કોઈ કન્ટ્રીમાં છો, તમે જોબ કરી રહ્યા છો, પ્રેઝ ધ લોર્ડ. પણ કદાચ તમારી જોબ પૂરી થાય એ પછી પણ જો તમે દેવ પર વિશ્વાસ રાખશો, દેવ તમારું પૂરું પાડશે. યહોવા ઈરે છે, પૂરું પાડનાર દેવ. અને થોડું ઘણું નહીં, ભરપૂરીપણામાં પૂરું પાડનાર દેવ. અને એટલા માટે મારે દેવની એ છબી લઈને ફરવાની જરૂરિયાત છે. દેવ પૂરું પાડનાર દેવ છે. માય ગોડ ઇઝ એ ગોડ ઓફ પ્રોવિઝન. એ પ્રોવિઝન ના દેવ છે. કે મારું કામ શું છે? હું મારા ઘરમાં ઘોટાળે પડું છું, પ્રભુને કહું છું, પ્રભુ તમે યહોવા ઈરે છો, પૂરું પાડનાર દેવ, તમે મારું પૂરું પાડો. જે દેવે અરણ્યમાં 20 લાખ કરતા વધારે લોકોનું 40 વર્ષ પૂરું પાડ્યું, તો એ દેવ તમારા મારા ઘરના 4-5 સભ્યોનું પૂરું નહીં પાડે? હાલેલુયા. બરાબર, દેવ તમારું પૂરું પાડશે. આજે દેવના સેવક તરીકે હું તમને કહી રહ્યો છું, દેવ તમારું પૂરું પાડશે. દેવ તમારું ભરપૂરીપણામાં પૂરું પાડશે. દેવ તમને સર્વશ્રેષ્ઠ આપશે. દેવ તમારી એબિલિટી કરતા વધારે બ્લેસિંગ પૂરા પાડશે. એટલા માટે પાઉલ કહે છે ફિલિપી 4:19 મારા દેવ પોતાના મહિમાની સંપત્તિના પ્રમાણમાં, મારી જરૂરિયાત પ્રમાણમાં નહીં, મારી જરૂરિયાતના પ્રમાણમાં નહીં,
પણ તેમના મહિમાની સંપત્તિના પ્રમાણમાં મારી સર્વ જરૂરિયાતો ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. એ ખાલી તારનાર છે તેટલું જ નહીં, એ પૂરું પાડનાર દેવ છે. ઈસુ મીટિંગ લઈને બેઠા, ઈસુ મીટિંગ ચલાવી રહ્યા હતા, જબરજસ્ત સંદેશો આપ્યો, લોકો સાજા થયા, ચમત્કારો થયા, આંધળા દેખતા થયા. પછી ઈસુએ કહ્યું, પિતર, આ લોકોના જમવાનું શું? પિતર કે પ્રભુ, હવે આ જંગલમાં કેમનું ખોરાકની વ્યવસ્થા થાય? તો કે જોવો તો ખરા, કઈક કશું મળી જાય તો. પછી પિતર આમ તેમ ગયા, એક છોકરો મળ્યો, આ મારી પાસે 2 માછલી 5 રોટલી છે. પિતર કે લાય પ્રભુ, આટલી જ વ્યવસ્થા છે, હવે આટલામાં તો કોઈને નહીં થાય. કદાચ હાલના સમયમાં અમુક વિશ્વાસીઓ સ્વાર્થી હોય છે. એવો જો કદાચ પિતર સ્વાર્થી હોત ને તો વિચાર કર, પ્રભુ હું એકલો ખૂણામાં જઈ આવું, આ 2 માછલી 5 રોટલી પતાવી દઉં, મારું થઈ ગયું. ને ઘણા લોકોનો સ્વભાવ, મારું થઈ ગયું, બીજા જે થવું એ થાય. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે 2 માછલી 5 રોટલી લાવવામાં આવી અને તેમણે ઊંચી કરીને કહું, બાપ, હું તમારી સ્તુતિ કરું છું, તમારો આભાર માનું છું. અને ત્યારબાદ શિષ્યોને વેચવા માટે આપી. પિતર વેચતા ગયા. પિતર કહે છે, પ્રભુ આ શું? આ 2 માછલી 5 રોટલી. પણ પિતરના હાથમાં ટોપલો હતો, વેચવાની શરૂઆત કરી. પ્રેઝ ધ લોર્ડ. 1 માછલી નીકળી, બીજી નીકળી, બીજી રોટલી નીકળી, અને બધા ભર પેટે જમી રહ્યા, તોય ટોપલીઓ ભરે. એ ટોપલી એટલે આપણે ટોપલી કેટલી જોયેલી? આટલી જ નહીં. એ સમયમાં એવી ટોપલીઓ નથી. અવર ગોડ, આપણા દેવ પૂરું પાડનાર દેવ છે. શું તમે વિશ્વાસ કરો છો મારા દેવ મારું પૂરું પાડશે? જો તમે વિશ્વાસ કરો છો ને તો તમે દેવની આગળ નમો છો, દેવની પાસે જાઓ છો, પ્રભુ મારા પરિવારનું તમે પૂરું પાડો. હું વિશ્વાસથી જીવું છું. મને કોઈ સંસ્થા કે કોઈ મંડળી અત્યારે ફાઇનાન્શિયલ સપોર્ટ કરતી હોય એવું નથી. બોલો જોઈભાઈ, આ ચેક, સેવા કરો. હું વિશ્વાસથી સેવા કરું છું. હા, અમુક મિત્રો છે જે લોકો મને એ કરી રહ્યા, સપોર્ટ કરી રહ્યા છે. હું તમને કહું, દાઉદ કહે છે ગીત શાસ્ત્ર 121માં, હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેમના તરફથી મને સહાય મળે છે. પૂરું પાડનાર દેવ, પૂરું પાડનાર દેવ, યહોવા ઈરે, પૂરું પાડનાર દેવ. એ હજારો લોકોને થોડામાંથી ખવડાવ્યું. વલાઓ, જો તમે દેવ પર વિશ્વાસ રાખશો, જો તમે દેવને સોંપાઈ જશો, જો તમે દેવની આગળ નમી જશો, તો તમારી પાસે જે થોડું છે ને, દેવ તેને ભરપૂરીપણામાં ફેરવી નાખશે. જે દેવે પાણીનો દ્રાક્ષારસ કર્યો ને, એ જ દેવ તમારી સગળી પરિસ્થિતિઓને પણ બદલી નાખશે. એ પૂરું પાડનાર દેવ છે. ઘણી વાર મારા પર્સમાં 50 રૂપિયા, આ રિંકુ સાક્ષી છે, નીલ પણ છે, એને ખબર છે. વિશ્વાસથી આપણે જીવીએ છીએ. મને એક વિશ્વાસ છે, મારા દેવ પૂરું પાડનાર દેવ છે. હું ખાલી એક જ છબી લઈને નથી ફરતો. ઘણા લોકોની પાસે એક જ છબી છે, એ તારનાર છે, એ તારનાર છે. ઓફકોર્સ એ સૌથી પહેલા તારનાર છે, પણ એ પૂરું પાડનાર પણ છે. દરેક વિશ્વાસીએ આ રસ્તો પકડવાની જરૂરિયાત છે. એ કે લોકો વિશ્વાસ કરે છે, પ્રભુ પર વિશ્વાસ કરે છે, તેઓ પ્રભુ પર વિશ્વાસ કરે છે, પણ પોતાના ફાઇનાન્સ માટે પોતાના પ્રયત્નોનો ઉપયોગ કરતા હોય છે. પોતાના ફાઇનાન્સ માટે પોતાની આવડત. એટલા માટે બાઇબલ એમ કે છે, તારી પોતાની અક્કલ પર આધાર ન રાખ. બાઇબલ આપણને એવું શીખવે છે. બાઇબલ આપણને કામ ધંધો કરવાનું કે છે. બાઇબલ આપણને શું કહે છે? તારી પોતાની. એટલા માટે આપણને ખ્રિસ્ત ઈસુનું મન આપવામાં આવ્યું કે ખ્રિસ્ત ઈસુનું મન હશે ને તો ખ્રિસ્ત ઈસુના વિચારો હશે. અને હું એ જોઈ શકીશ, પ્રભુ તમે મારું પૂરું પાડનાર દેવ છો, હું તમારી સ્તુતિ કરું છું, તમે મારું પૂરું પાડો છો. આ પૃથ્વી પરના જીવનમાં જો તમે સાચા અર્થમાં, તમને સાચા અર્થમાં દેવનો ભેટો થશે ને, તો તમે કદી તમારી જરૂરિયાતો માટે ચિંતા નહીં કરો.
તમને ખબર છે મારા ઘરમાં આવી જશે પ્રોવિઝન, કારણ કે મારા દેવ પ્રોવિઝનના દેવ છે, એ પૂરું પાડનાર દેવ છે. આનો તમને કહેવા માંગુ છું, દેવ પર આધાર રાખો. દેવને એ રીતે જુઓ, મારું પૂરું પાડે છે, દેવ મારું પૂરું પાડશે. બાઇબલ કે છે કે તેના છોકરા ઊંઘતા હોય તો પણ તેમને તે રોટલી આપે છે. આપણે તેમના બાળકો છે, આપણે તેમના દીકરા દીકરીઓ છે, આપણે એ લિસ્ટમાં આવીએ છીએ. એ આપણું પૂરું પાડશે વાલાઓ, તમારું મારું પૂરું પાડશે. તમારા બાળકોને કદી એવું ના કહો ભણ તો તારી જિંદગી સારી જશે. ઓફકોર્સ સારું એજ્યુકેશન જરૂરી છે. તમારા બાળકોને એવું કહો બેટા દેવ પર વિશ્વાસ રાખ, તારી જિંદગી આશીર્વાદિત થશે. યહોવા રે પૂરું પાડનાર દેવ. આજે રાત્રે પ્રભુ તમારા મારા મગજનું ઓપરેશન કરે, તમારી મારી વિચારધારા બદલે. પવિત્ર આત્માનો અભિષેક આજે તમારા મારા ઉપર આવે અને પવિત્ર આત્માનું કાર્ય તમારા મારા વિચારો પર થાય. કારણ કે આપણે પ્રભુ પાસે આવીએ છીએ, બેસીએ છીએ સંગતમાં, હાલેલુયા આમેન કરીએ છીએ. સંગતની બહાર ગયા પછી આપણે આપણા રસ્તા જ અપનાવીએ છીએ. ઘણી વાર હું પ્રભુ પાસે બેઠો છું, પ્રભુ હું આ લોકો માટે પ્રાર્થના કરું છું, આ લોકોના જીવનો બદલાય તેની માટે. પ્રભુ મને એક જ વસ્તુ કહે છે, બેટા એમને કે મારો રસ્તો પકડી રાખે. જો તમે તમારા જીવનમાં દેવને કામ કરતા જોવા માંગો છો ને, તો દેવની પાસે બેસો. તમે દુનિયાના ગમે તેટલા મોટા સેવકની સંગતમાં જશો, ગમે તેટલા મોટા સુવાર્તિક હશે, પ્રેરિત હશે, પ્રબોધક હશે, પાળક હશે, બરાબર, ગમે તેટલા મોટા સેવક હશે, પણ જ્યાં સુધી તમે દેવની પર્સનલ ફેલોશિપ નહીં કરો ત્યાં સુધી જે ચેન્જીસ તમે જોવા માંગો છો એ ચેન્જીસ નહીં આવે. દેવ તમારા મારા જીવનમાં એ રીતે આપણને લિફ્ટ કરવા માંગે છે, ઊંચા ઉઠાવવા માંગે છે. ફાઇનાન્સમાં દરેક બાબતોમાં ઊંચા ઉઠાવવા માંગે છે. આપણી સ્પિરિચ્યુઅલ લાઈફમાં ઊંચા ઉઠાવવા માંગે છે. આપણી ફેમિલીમાં ઊંચા ઉઠાવવા માંગે છે. આપણને આત્મિક જીવનમાં ઊંચા ઉઠાવવા માંગે છે. દરેક ક્ષેત્રમાં ઊંચા ઉઠાવવા માંગે છે. પણ એ ત્યારે શક્ય બનશે જ્યારે દેવની પાસે બેસીશું, ત્યારે શક્ય બનશે. મારે નક્કી કરો હું દેવની પાસે બેસીશ, હું દેવની પાસે બેસીશ, હું દેવની સંગત કરીશ, હું સ્તુતિ આરાધના કરીશ, હું વચનોનું મનન કરીશ. આપણે આ દિવસોમાં આજે આ થોડીક વાત કરી મેં, ઈસુ ખ્રિસ્ત તારનાર છે, પૂરું પાડનાર છે. આપણે હમણાં થોડી સંગતોમાં આ રવિવારે સાંજે 6 વાગે આપણે મળીશું, ત્યારે જે દેવની બીજી બધી ઓળખ છે એ પણ આપણે જોઈશું. યહોવા શાલોમ છે, યહોવા સિદકેનું છે, યહોવા મારું ન્યાયપણું, એ યહોવા રાફા છે, એ યહોવા રોહી છે, એ યહોવા શામ્મા છે, એ યહોવા નિસ્સી છે. એવી ઘણી બધી દેવની ઓળખ છે. હું આજે મારી વાત કરું તો હું જોય એક વ્યક્તિ છું, પણ હું કોઈનો દીકરો છું, હું કોઈનો પતિ છું, હું કોઈનો પિતા છું, હું કોઈનો મિત્ર છું, હું કોઈનો ભાઈ છું, રાઈટ? પણ આજે એક દેવના વ્યક્તિ તરીકે મારી ઈચ્છા શું છે કે જ્યાં જ્યાં મારા જે સંબંધો છે ત્યાં હું મારું ઉત્તમ આપું. મારો ભાઈ છે તો મારા ભાઈની સાથે, એવું નહીં કે મારો ખાલી લોહીનો ભાઈ છે એ જ મારો ભાઈ છે. આ મારા ભાઈઓ છે. વી આર ઓલ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, એકને છોડીને. આપણે પ્રેમ કરીએ છીએ તો આજે જ્યાં હું ભાઈ છું તો હું મારો પ્રયત્ન શું હોય, હું મારા ભાઈને ઊંચો ઉઠાવું. બાઇબલ શું કે ગીત શાસ્ત્ર 133 ભાઈઓ સંપીને રહે કેવું સારું તથા શોભાયમાન છે. હું મારા ભાઈને ઊંચો, તો જ્યાં હું ભાઈ છું ત્યાં હું મારું બેસ્ટ આપવા માંગુ છું. મારા ભાઈને ઊંચો ઉઠાવું, મારા મિત્રને ઊંચો ઉઠાવું. હું કોઈના મામા છું, કોઈના કાકા છું, તો મારી એ ભૂમિકા છે હું મારા પરિવારના સભ્યોને ઊંચા ઉઠાવું. એ આપણી ભૂમિકા છે. જ્યાં જ્યાં હું કોઈનો જમાઈ છું તો મારી એ ભૂમિકા છે મારા સાસરી વાળાને બરાબર સાચવું, મારા મધર ઇન લોની બરાબર કાળજી રાખવું.
ખ્રિસ્તી લગ્ન જીવનમાં સાસરી અને પિયરિયા જેવું કશું છે નહીં. આમેન. આજે મારી વાઈફ લગ્ન કરીને આવ્યા પછી એ મારા પપ્પા મમ્મીની સેવા કરતી હોય તો મારી પણ જવાબદારી છે હું મારા વાઈફના પપ્પા મમ્મીને એ જ રીતે પ્રેમ કરું, તેમની સેવા કરું. એ સાચું ખ્રિસ્તીપણું. હા, મારે ઘણી વખત ખાલી કહેવા માટે કહેતા હોય છે સી ઇઝ માય મધર ઇન લો, પણ હું મારા મમ્મીની જેમ તેમને પ્રેમ કરું છું. રાઈટ? સો મારી ઓળખ છે. એક ભાઈ તરીકે હું બેસ્ટ આપવા માંગુ છું, એક મિત્ર તરીકે હું બેસ્ટ આપવા માંગુ છું, પતિ તરીકે, એક પુત્ર તરીકે હું મારું બેસ્ટ આપવા માંગુ છું. તો વાલાઓ, દેવ પણ તારનાર તરીકે પોતાનું બેસ્ટ આપવા માંગે છે. યહોવા ઈરે તરીકે પોતાનું બેસ્ટ આપવા માંગે છે. યહોવા શામ્મા તરીકે પોતાનું બેસ્ટ આપવા માંગે છે. તો જરૂરી છે તેમના બાળકોની પાસે એ પ્રકારની ઓળખ હોય. રાઈટ? શું આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ? આજે બે બાબતો જોઈ, યહોવા ઈરે પૂરું પાડનાર, ઈસુ ખ્રિસ્તે તારનાર. બરાબર? શું આપણે રવિવારે સાંજે 6 વાગે અહીંયા મળીશું? પ્રાર્થના સહિત આવજો દેવ પાસેથી, કારણ કે આપણા માટે આકાશ ખુલી ગયું છે. પામવાની આશા સાથે આવજો અને આખું અઠવાડિયું દેવની સંગત કરો. પ્રભુ થેન્ક યુ નોકરી માટે, થેન્ક યુ બિઝનેસ માટે, થેન્ક યુ આ કામના માટે, પણ આ બધું મારું પૂરું નથી પાડતી, તમે મારું પૂરું પાડો છો. જ્યારે તમારો એ સૂર આવશે ને ત્યારે તમારા જીવનમાં ફાઇનાન્સની એ શરૂઆત થશે, એ બ્લેસિંગ અનલોક થશે જે તમે કદી જોયા નહીં હોય. એ બ્લેસિંગ ખુલ્લા થશે. રાઈટ? દેવ પાસે બેસો, વચનોનું મનન કરો, સંગત કરો, દેવની આરાધના કરો. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ કેમ કે તમે મહાન દેવ અમને મળ્યા છો. એક પ્રેમાળ પિતા જે પોતાના બાળકોની સંભાળ રાખે છે, પોતાના બાળકોનું રક્ષણ કરે છે, પોતાના બાળકોની કાળજી રાખે છે. અને પ્રેમાળ પિતા જે વાતનું ધ્યાન રાખે છે કે મારા બાળકોના ઘરમાં કોઈ માનાની ખોટ ના હોવી જોઈએ. એવા મહાન પ્રેમાળ પિતા તમે અમને મળ્યા છો, તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આજે રાત્રે જ્યારે તમારું વચન આવ્યું છે અમારી મધ્યે, જેમ લખવામાં આવ્યું છે કે દેવ પાસેથી આવેલું કોઈ વચન પરાક્રમ વગરનું હોતું નથી, ત્યારે આજે જે વચન આવ્યું છે કે તમે તારનાર છો, તમે પૂરું પાડનાર છો. એ વચનમાં જે જીવન રહેલું છે, એ વચનમાં જે સામર્થ્ય રહેલું છે, એ વચનમાં જે કૃપા રહેલી છે, એ વચનમાં જે અભિષેક રહ્યો છે, એ આજે પ્રભુ ઈસુના નામમાં અમારા પર આવવા દો. એ અભિષેક અમારા પર આવવા દો. પ્રભુ ઈસુના નામમાં એ કૃપા અમારા પર આવવા દો કે જ્યાં પ્રભુ અમે અમારી નોકરી ઉપર, અમારા બિઝનેસ ઉપર કે અમારા કામો ઉપર આધાર ના રાખીએ, પણ અમે તમારા પર આધાર રાખીએ કે તમે અમારું પૂરું પાડશો અને બેસ્ટ રીતે પૂરું પાડશો. જ્યાં ફક્ત પૃથ્વી પરના જીવનમાં જ નહીં, 50-60 વર્ષમાં જ નહીં, પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી તમે અમારી કાળજી રાખશો, તમે અમારી સંભાળ રાખશો. કારણ કે તમે વિશ્વાસુ દેવ છો. એટલા માટે તમે એમ કહું છે કશાની ચિંતા ના કરો, કેમ કે હું બેઠો છું, હું તમારો પિતા બેઠો છું. પ્રભુ, તમે મહાન દેવ છો. તમે યહોવા ઈરે છો, પૂરું પાડનાર દેવ. કે જ્યાં અમે ગીત ગાઈએ છીએ કે યહોવા ઈરે દાતા મેરે, તું કાફી હે મેરે લીએ, તું કાફી હે મેરે લીએ. પ્રભુ, આજે રાત્રે અમારાઓના ભંડારોમાં, અમારાઓના આત્મિક ભંડારોમાં, તેમના હૃદયોમાં, તેમના મનોમાં તમારી કૃપા મૂકો. જ્યાં એ પોતાના ઘરની જરૂરિયાતો માટે, ભલે ગમે તેટલી મોટી જરૂરિયાતો હોય, એ જરૂરિયાતો માટે તેઓ તમારા ઉપર વિશ્વાસ મૂકી શકે. જ્યાં તેઓ નીચેના સોર્સ નહીં પણ ઉપરના સોર્સને જુએ. તમે તેવું થવા દો પ્રભુ. પવિત્ર આત્મા દ્વારા એ ઊંડું અને મજબૂત અને ઘેરું કાર્ય અમારા હૃદયોમાં થવા દો, અમારા આત્મામાં થવા દો. કેમ કે પ્રભુ, નીચેના સોર્સ ગમે ત્યારે બંધ થઈ શકે છે, પણ તમારું આકાશ એ કદી બંધ થતું નથી.
આજે રાત્રે પ્રભુ અમે તમારી એક નવી ઓળખ લઈને જઈએ. પવિત્ર આત્મા દેવ, તમારી સેવા અમારા ઉપર આવવા દો. અમારા હૃદય ઉપર, અમારા મનો ઉપર, અમારા વિચારો ઉપર તમારી સેવા આવવા દો. અમારા વિશ્વાસને આશીર્વાદિત કરો, અમારા વિશ્વાસને મજબૂત કરો. પ્રભુ, જ્યાં અમે અમારી જરૂરિયાતો માટે તમારા પર આધાર રાખવાના બદલે માણસો પર આધાર રાખ્યો છે, તો એ પાપના માટે અમને માફ કરો. તમારા ઉપર આધાર રાખીને જીવવા અમારા પર તમે કૃપા કરો. અમારા પર તમે કૃપા કરો. અમે વિશ્વાસ કરીએ છીએ કે આજે એ જે પૂરું પાડનાર દેવ છે, જે યહોવા ઈરે છે, આજે તેમણે અમારા જીવનોમાં દરમિયાનગીરી કરી છે અને હવે પછીનો અમારો સમય એ આશીર્વાદોનો સમય છે. અમે વિશ્વાસ કરીએ છીએ હવે પછીનો સમય અમારા માટે ચમત્કારોનો સમય છે. હવે પછીનો સમય અમારા માટે, અમારા ઘરો માટે એ ભરપૂરીપણાનો સમય છે, એ પ્રોવિઝનનો સમય છે, જ્યાં અમારી સગળી જરૂરિયાતો સામે ચાલીને અમારી પાસે આવશે. એ સમય આવી ગયો છે, એ સમય આવી ગયો છે. કારણ કે તમારું વચન જ્યારે આવે છે ત્યારે વચનમાં રહેલું પરાક્રમ આવે છે, અને જ્યારે વચનમાં રહેલું પરાક્રમ આવે છે ત્યારે પરિસ્થિતિઓ જળમૂળથી બદલાઈ જાય છે. થેન્ક યુ પ્રભુ, તમે યહોવા ઈરે છો, પૂરું પાડનાર દેવ. યહોવા ઈરે, પૂરું પાડનાર દેવ, બચાવનાર પ્રભુ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારી